શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 56મું કસુંબલ વસ્ત્રનું. સ્વામિનારાયણ હરે સંવત 1881 અષાઢ વધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચાના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની વાસળીએ ઢોલિયા પર ગાદી તકિયા બિછવાઈને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને સાધુ દુક્કડ સરોદા લઈને કીર્તન બોલતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. પછી તેમાં એમ જણાવ્યું છે, ભગવાનને વિશે જે અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે. ભગવાન તો સર્વથી સર્વોપરી છે. હવે આમાં પ્રીતિ એ ઘણી મોટી વાત છે, પણ એ જ કરવાનું છે. ભગવાનને વિશે જે અતિશય પ્રીતિ, પ્રીતિ નહીં અતિશય પ્રીતિ, એ ઘણી મોટી વાત છે. પ્રીતિ તો આપણને હોય, ભગવાન છે એટલે થોડો ઘણો મહિમા સમજીને, પણ અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે. એ તો ટોપમાં ટોપ સર્વોપરી વાત થઈ ગઈ. પછી તો ગોપાલ સ્વામી આદિક જે ભગવાનને વિશે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભળી આવ્યા અને સર્વેના અંતઃકરણ ને સર્વેના જીવ ને એમની જે ભગવાન વિશે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્યા. મહારાજ બધાને આગળ વધારવા માટે કહે છે, કોઈની ખોટ દેખાડવા માટે નહીં. એ તો ભગવાનમાં હોય જ નહીં. તો આગળ વધારવા માટે મહારાજ વાત કરે છે. પછી મહારાજ વાત કરે, પછી અમે અમારા આત્માને પણ તપાસી જોયો. ભગવાનને શું તપાસવાનું છે? બધા પણ એક સાધક તરીકે મહારાજ વાત કરે છે. આ વચનાત્મા બધી મહારાજ મુક્ત તરીકે, સાધક તરીકે એ રીતે બધી વાતો કરીને આપણને આગળ લેવા માટે, સ્પષ્ટતા કરવા માટે, આપણે જે મોટી વાત કરે એ સમજાય નહીં. એટલે મહારાજ દરેક પ્રકરણમાં એટલે દરેક વાતે મહારાજ પોતે પોતાનું સ્વરૂપ આવી રીતે ભગવાન હોવા છતાંય આપણને આગળ વધારવા માટે એ સમય સમય મુક્ત તરીકે, એકાંતિક તરીકે અને સાધક તરીકે એ બધી વાત કરે છે. અમે અમારા આત્માને પણ તપાસી જોયો ત્યારે અમારે જે ભગવાન છે પ્રીતિ જણાણી તે બીજાને પ્રીતિ જણાણી નહીં. ભગવાન અને સંત એ સિવાય બીજી મહારાજને કોઈ વાત નહીં. હરિભક્તો, એકાંતિક હરિભક્તો, વિષયથી રહિત હરિભક્તો એ ભગવાનને અતિ વાલા છે. એમને વિશે રાચે છે. એટલે આ વર્ગમાં આપણે આવી જવું, બીજું બધું કચરો રહેવા દેવો. અનંત જન્મથી ઉથાપ્યા છે કચરા, અનંત જન્મથી વિષયના ઢોલ વગાડે અને એમાં લીન થયા. એટલે એમાંથી બહાર આવીને આ સર્વોપરી વાત છે એમાં આપણે ધ્યાન દોરવું.
શા માટે જે કાંઈક ભૂંડા દેશકાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્યારે સર્વે મોટા છે તો પણ કાંઈક એમની બુદ્ધિને વિશે ફેર પડી જાય છે. મારા મોટાની વાત આપણા જેવા નહીં, મોટા ખરેખરા મોટા છે પણ કંઈક થોડી ઘણી ખોટ હોય એ મહારાજને સુધારવી છે, બદલાવી છે. એટલા માટે મહારાજ સરખામણી કરીને આપણને આગળ લેવા માટે પ્રયત્ન કરે છે. શા માટે જે કાંઈક ભૂંડા દેશકાળાદિક છે ને એ બધું ડૂલ કરી નાખે. દેશ કાળ માયા એ બધું પ્રપંચ માયાનું તાંત્રિક પ્રપંચ બધું એનાથી પર, એનાથી નોખા, એનાથી બહાર ખેંચીને આપણને આવી સ્થિતિ, એકાંતિક સ્થિતિને પમાડવા માટે પ્રયત્ન કરે છે ભગવાન. અને એમના પ્રયત્ન એ જ છે, બીજા કોઈ પ્રયત્ન નથી. મહારાજે કહ્યું, જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ. ભગવાનની પાસે રહેવું હોય તો વિષયને ફાવે નહીં. મહારાજને વિષય અને એકાંતિકપણું જે ભગવાનને છે પ્રીતિ એ બહુ નોખી વિચારીને કરી. અને ટૂંકમાં અનંત જન્મથી વિષય ભોગ્યા છે, વર્ગ્યા છે. હવે આમાંથી જુદા પડી અને આવા ભગવાન ના હોય તો વાંધો નહીં, પણ આવા ભગવાન મળ્યા છે એમાં પ્રીતિ કરવાની વાત થાય. એ સર્વોપરી પ્રાપ્તિ, મોટા મોટી પ્રાપ્તિ થઈ જશે. એટલે આ બધું મહારાજમાં વિશ્વાસ રાખીને મહારાજે કહ્યું કે હરિભક્તો હોય, જે પંચ વિષયમાં પ્રીતિ હોય એને એ પ્રીતિ, પંચ વિષય પ્રીતિ હોય એ ક્યારે પૂરી થવાની નથી. અને થઈ નથી ને ક્યારે થવાની નથી. એટલે એ બાજુ સ્ટોપ મૂકી, ઓલા રેલવેના પાટા હોય ને પછી એક ઓલા આવે છે ત્યાં સ્ટોપ, પછી આગળ ટ્રેન જાય નહીં. એટલે મહારાજે કહ્યું કે આવી રીતે જે ભગવાનના ભક્તો હોય એ વિષયને માર્ગે જવું જ નહીં, કે ક્યારે પૂરું થયું નથી, થશે જ નહીં. પૂરું થયું નથી તો બરાબર થશે જ નહીં. એટલે તમે ખોટી દોટ મૂકો એ પાછા વરો અને ભગવાનનો વિશ્વાસ લઈને આ માર્ગે ચડો. એ મહારાજ ખાસ ભાર દઈને આ વાત કરે છે. પંચ વિષયને અને ભગવાનને બને નહીં. ત્યારે એમ જણાય છે કાંઈક ભૂંડા દેશકાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્યારે સર્વે મોટા છે તો પણ કાંઈક એમની બુદ્ધિને વિશે ફેર પડી જાય છે. ત્યારે એમ જણાય છે અંતે પાયો કાચો દેખાય છે. મહારાજે સીધું સાચી વાત કરી દીધી કે આમાં ચાલે એવું નથી, આમાં લાંચ રૂશ્વત કંઈ ચાલે એવું નથી કે આગળ પૈસા આપીને આગળ બેસી જઈએ એ કોઈ વાત નહીં. એ સ્પષ્ટ જેવું છે. જો મોટા વિશે પણ મહારાજે ખોટ દેખાડી કે એમને દેશકાળ આવે તો બધું ફરી જાય, બુદ્ધિમાં ફેર થઈ જાય. ત્યારે એમ જણાય અંતે પાયો કાચો દેખાય.
બુદ્ધિ સારી પેઠે જો કંઈક ભૂંડા દેશકાળનો યોગ થાય તો ભગવાન પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહીં. માટે સર્વેને જોતા અમને અમારી કોરનું ઠીક ભાષે છે. જે ગમે તેવા ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય પણ કોઈ રીતે અમારું અંતઃકરણમાં ફેર પડે. એટલે અમારી કોરનું એટલે અમારી ગુણાતીત અને ભગવાન બે મારી કોરનું નથી કહેતા, અમારી કોરનું. એટલે આ બે જોડ છે બ્રહ્મ અને પરબ્રહ્મની. એમને વિશે કોઈ ફેરફાર થાય નહીં. એ તો અનાદિકાળથી માયાથી પર છે. અનાદિકાળથી ક્યારેય માયા લેશ અડ્યો નથી. એટલે આવા ભગવાન મળ્યા જબરજસ્ત. બ્રહ્મ અને પરબ્રહ્મ 5 અનાદિ ભેદમાંથી 2 બ્રહ્મ અને પરબ્રહ્મ એ આપણે એવા મળ્યા છે. જબરદસ્ત પ્રાપ્તિ થઈ છે. અને હવે આ વખતે સૂઈ જઈએ અને બીજે ત્રીજે આંટા મારીએ અને બીજે ત્રીજે ઘૂસી જઈએ એટલે એ પોસાયું નથી. ભગવાન અને આપણે આવી તક અવસર મળ્યો છે એટલે આમાં ગમે એમ કરીને આ વિષયમાં શું છે બધું અમથા આપણે એમાં ભરાઈ રહ્યા છે. 1-2 પૈસાની વાત ભરાઈ રહ્યા. આવી મોટી વાત મૂકીને એટલે એ ખાસ બુદ્ધિ વાપરવી. આ બાબતમાં બુદ્ધિ વાપરવી, વ્યવહારમાં નહીં. જે મોક્ષ આટલી મોટી વાત બની છે એટલે એમાં બુદ્ધિ ખોચાડવી તો ઘણું બધું આવે. નહીં તો અનંત જન્મથી વિષયમાં તો બુદ્ધિ ખોચાડી છે અને અહીંથી અહીં આગળ જતા જ નથી આપણે. તો એ બધું બંધ કરીને આવો અવસર મળ્યો છે એટલે એમાં બુદ્ધિ પરોવી ભગવાનમાં આપણે આ વિચાર. નિષ્કાળ સ્વામી કહ્યું બેસી એકાંત મારે આ વિચારવા જેવી વાત છે. આપણે થોડુંક સમય તો કાઢવો, 24 કલાક તો ના બને પણ થોડુંક સમય છે અને આમાં દ્રષ્ટિ નાખવી આપણે કે ભગવાન મળ્યા છે હવે એમાં શું કરવાનું. ને ભગવાન છે પ્રીતિ તો તેની જ સાચી. જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થની છે પ્રીતિ જ ન હોય એ પ્રીતિ સાચી. બીજે 70 હાદા હોય એ પ્રીતિ ના કહેવાય. એ ભગવાન વિશે જ પ્રીતિ હોય. અને ગમે એમ કરીને અંતે સરવારો અહીં લાવીને મૂકવાનું છે કે ભગવાન સિવાય કોઈમાં માલ નથી. અને ભગવાન છે પ્રીતિ તો તેની સાચી જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થની છે પ્રીતિ જ ન થાય. અને સર્વે સદગ્રંથનું પણ એ જ રહસ્ય છે. ભગવાન છે એ જ પરમ સુખદાયક છે. હવે વિશ્વાસ રાખો. આપણે મનાઈની વિષયમાં પ્રીતિ ધામધૂમથી એમાં વગર કે સહેજે કે જેમાં આપણે શ્વાસ લઈએ છીએ અંદર ને બહાર એ રીતે વિષયમાં જ પ્રીતિ છે. અંદર ને બહાર એમાં જ રચ્યા પૂછ્યા. પણ વિશ્વાસ ભગવાનનો વિશ્વાસ મહારાજ પોતે કહે કે ભગવાન પરમ સુખદાયી છે. એ વિશ્વાસ રાખીને આપણે ટર્ન મારવી, લેફ્ટ ટર્ન રાઈટ ટર્ન જે કહું અને વ્હીલ ફેરવવું, સીધી વિષયમાં જવા ના દેવું. અને આ ભગવાનને જે વાત આપણને કરી છે એમાં આપણે સમજાવ્યું પણ વિશ્વાસ મહારાજે કહ્યું કે આ પરમ સુખદાયી છે.
અને ભગવાન છે પ્રીતિ તો તેની સાચી છે જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થની છે પ્રીતિ જ ન થાય. અને સર્વે સદગ્રંથનું પણ એ જ રહસ્ય છે. ભગવાન એ જ પરમ સુખદાય છે અને પરમ સાર વસ્તુ છે. આટલો વિશ્વાસ રાખીને ટર્ન લેવું આપણે. નહીં તો વિષયમાંથી પ્રીતિ ટળશે જ નહીં. તો ટળશે જ નહીં. પણ વિશ્વાસ રાખી કે મહારાજ કહે છે એ સાચી વાત છે અને આપણે ભગવાન બાજુ મરોડ લેવું. ભગવાન છે જ પરમ સારો અને તે પ્રભુ વિના જે બીજા પદાર્થ છે તે અતિશય તુચ્છ છે. અતિશય તુચ્છ. કાદવનું કાદવ એ છે. આમાં વિશ્વાસ રાખવાની વાત. મહારાજ કહે છે, સર્વોપરી ભગવાન કહે છે, દયાળુ છે, કરુણાનિધિ છે, આપણા હિતમાં જ બધું કરે છે. એટલે એમાં વિશ્વાસ. જે આ લોકમાં આપણને જે આપણું હિત છે એટલું જ, તો આમાં વિશ્વાસ આવી જાય છે. તો આ ભગવાનમાં ના લાવું અને આનંદ જન્મના ફેરા મટી જાય હોય છે. એટલે એમાં ખાસ વિશ્વાસથી કામ આવે. આપણે બુદ્ધિ લડાવવા જઈએ વધારે ને વધારે ખૂંચાઈએ આપણે. વિશ્વાસ રાખીને, ભગવાનનો વિશ્વાસ રાખીને અને પાછા વરવું. એમ કસુંબલ વસ્ત્ર હોય તે ઘણું સારું જણાતું હોય, પણ જ્યારે તે ઉપર પાણી પડે ને પછી તેને તડકામાં સૂકવીએ ત્યારે સુદો નકારો થઈ જાય ને ધોરા વસ્ત્ર જેવું પણ ન રહે. તેમ જેને પંચ વિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં. માટે જો આપણે ગમે એવા સત્સંગી, ગમે એવા પરમ ભક્ત હોઈએ, પણ કુસંગ બહુ હોય. કુસંગને જરાક જોગ થાય. તમારે ગંગાજળ હોય. અમે ગયા હતા ઋષિકેશની આગળ થોડે ગયા તો ત્યાં 50 ફૂટ પાણી હતું. પણ આપણે એક પૈસો કંઈ નાખીએ તો તરીએ દેખાય એટલું ચોખ્ખું પાણી હતું. પણ એ પાણીમાં થોડું કાદવ 1 ચમચી વધારે નહીં કરી બધું બગડી જાય. એમ મહારાજ વાત કરે છે કે કંઈક આપણે તેમ જેને પંચવિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં. કુસંગ બહુ. મહારાજે જનક રાજા જેવા કેટલા નિર્લેપ, કેટલા સંગી હતા, પણ તોય મારે કે જનક રાજાએ પણ કુસંગ કરવો નહીં. કુસંગની વાત કદાચ 1 વાર ના લેવાય, 2 વાર ના, ત્રીજી વખત શરૂ થઈ જાય. કુસંગનો યોગ થાય ને અને આપણે બગડીએ અને નીચે આપણે આવતા જઈએ. એટલે કુસંગનો તો જરાય ટેસ્ટ કરવો નહીં. લાવ જોઈએ કે એ તો મર્યા જ જાય. ઝેર જ છે. જો મહારાજની ભાષામાં, શ્રીજી મહારાજ મળ્યા એમની ભાષામાં કુસંગ ઝેર છે. એમ જેને પંચવિષય પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં. આમાં વિશ્વાસ રાખવા જેવી. પછી ભગવાન મળ્યા એમાં વિશ્વાસ રાખવો. એ પરમ દયાળુ, પરમ હિતેજુ છે. આપણું બધું સારું જ કરવા ઈચ્છે છે. એટલે એમાં વિશ્વાસ હોવો જોઈએ. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાને રાજી કર્યા સારું, પંચવિષયનો અતિશય ત્યાગ કરવો જોઈએ. મારા
એ પંચ વિષયના ભગવાનને કાંઈ લેવા દે નહીં. અને મારે કે શત્રુની જેમ ત્યાગ કરવાનો. એટલે આપણે ભલે અત્યારે આવું ના વર્તાતું હોય, પણ મનમાં વિશ્વાસ રાખો કે આ જરૂર આ વિષયનો જોગ થાય એટલે મારે ઘણી ગડબડ થશે. આ નિયમમાં રહીને, મહારાજે આપેલા નિયમમાં રહીને આપણે પંચ વિષય ભોગવવાને, ના ભોગવીએ તો મરી જઈએ આપણે. એટલે એ છે. પણ નિયમમાં રહીને આપણે આ બધું કરવું તો એમાં બાધ નહીં. માટે જે ભગવાનનો ભક્ત હોય ત્યારે તો ભગવાનને રાજી કર્યા સારું પંચ વિષયનો અતિશય ત્યાગ કરવો જોઈએ. પણ ભગવાનને વિશે જે પ્રીતિ ત્યાં વિઘ્ન કરે એવું કાંઈ પદાર્થ વાલું રાખવું નહીં. અત્યારે આપણે ગમે એ સ્થિતિ હોય પણ આટલું વિશ્વાસ રાખીને ધારી રાખવું કરે ભગવાન વિશે પ્રીતિ થવામાં આ પંચ વિષય આડા આવે છે. એટલે કોઈ રીતે પંચ વિષયનો જોગ આપણે નિયમમાં રહીને પણ એ સારું રહે. પણ નિયમમાં બહાર રહીને આપણે જે પંચ વિષય ભોગવીએ તો અતિ દુઃખદાયક. મહારાજના શબ્દોમાં આપણે તો સુખ જ લાગે, પણ મહારાજના શબ્દો વિચાર રાખીને એ દયાળુ છે, આપણું હિતેચુ છે એટલે માનીને વિશ્વાસ રાખીને આ માર્ગે વરું, ભગવાનને માર્ગે વરું. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું 56 વચનામૃત થયું.